તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. જો કે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 4:45 વાગે, કારણ કે સવારની વહેલી નિશાળ હોય એટલે વ્લોગ તો ઉતારે જ નહીં. જો કે 7:30 અહીંયા પૂગવાનું હોય એટલે 7, 7:15 અહીંથી નીકળે એટલે મેળ કંઈ આવે જ નહીં. પછી સવારનું નહીં, આપણે રોંઢાનો ટાઈમ રાખી દીધો છે વ્લોગ ઉતારવાનો. સવારે તો વહેલી નિશાળ હોય એટલે આ પ્રતીક્ષા મારી બેન એ તો અત્યારે મારી મોહિન્યા હે રોકાવા ગઈ, અને એટલે છાશ દૂધ એ બધું આમ વાડીમાં લેવા જાય, આમ સોસાયટી વાળા બધા. તો એમાં આજે એ કાયમ દરરોજ એ જ જાય છે, પણ આજે હું જ ગઈ હતી. તો જલ્દી 6:30 વાગે ફૂલ અંધારું હતું ને મેં જલ્દી હે ને સાઈ દૂધ લઈ આવી. અને પછી મમ્મીને કીધું, જોકે હું ચોટલા યુનિફોર્મ એ બધું તો શું કે કરીને ગઈ હતી. ચોટલા વાળીને 2 ચોટલા જોકે અમારે વારવાના હોય, ફિટવાળા બ્લેક ફિટ આવે ને હા એનો. તો એ બધું ચોટલાને વારીને ગઈ હતી એટલે આવીને કોઈ મોડું થાય નહીં. 6:30 એ ગઈ હતી ને 6:45 વાગે હે ને અમે પાછા સાઈદૂસ લઈને આવ્યા. પછી ડાયરેક્ટ મારી ફ્રેન્ડ આવી મને બરકવા. પછી અમે ગયું બીજી ફ્રેન્ડને, તો આમ 3 ભેગી થઈને પછી નિશાળે ગયું. નિશાળે ખૂબ મજા આવી. જો કે ખેલ મહાકુંભ હે, તમે વિડીયો તો જોયો જ હશે. ખેલ મહાકુંભનો મારા પપ્પા લઈને ગયા હતા એનો. અને જો મેળા આવશે તો શનિવારે પણ આપણે બ્લોગ નાખશું. જો મેળા આવશે ને તો અમારે શનિવારે વિજ્ઞાન મેડમની ખેલ મહાકુંભમાં ખોખો રમવા જવાનું છે. ફૂલ પ્રેક્ટિસ આજે નિશાળે કરી હતી. જેમ કે આમ ભાગવાનું બહુ હોય એમાં તો, એટલે ફૂલ પ્રેક્ટિસ આજ તો ટીચરે ને બધાએ કરાવી હતી. એટલે પ્રેક્ટિસ તો ઘણી થઈ ગઈ છે ને આપણે જીતી ના જીતી એ તો ખબર નહીં, પણ પોઈન્ટ આપણા પાક્કા છે એટલે તો થઈ જ જશે. ખોખોમાં 12 છોકરીઓ છે કુલ, એટલે સામે ખોખોમાં છોકરીઓ જોઈએ એટલે એમ તો મેળ આવી જશે. એટલે જો મેળ આવશે તો હું લોગ નાખી જોવાનું ભૂલતા નહીં, અથવા મારા પપ્પા નાખશે. એવું થયું ને પછી જો અત્યાર સુધી હું ટીવી જોતી હતી, થોડુંક લેસન કર્યું હતું એ ને થોડુંક બાકી છે. અને પછી હું હાલને કહું વ્લોગ ઉતારી નાખો, તો પછી આવી ગઈ વ્લોગ ઉતારવા. તો જો આપણે અહીંયા ધનવેલ હતી, ઓલો ધનવેલનું માટલામાં બાવી હતી એ ધનવેલમાં અહીંથી લઈને ક્યાં રાખી હું તમને દેખાડું. જો અહીંયા અમે ધનવેલ રાખી દીધી છે સીડીઓ પાસે. અહીંયા એટલે ડાયરેક્ટ સીડી ઉપર છે. જો આ ખુશાલી છે ને ગમે એમ સાયકલ મૂકીને વહી ગઈ છે, એટલે આપણે બધું સીધું કરીને રાખી દઈએ. કિસ્સો હજી નિશાળેથી આવી નથી, અને હજી બપોરની નિશાળ છે એ તો તમને ખબર જ હશે. તો બપોરની નિશાળ છે તો હવે એ છૂટે 5:30 વાગે, એટલે હવે લેવા જવાની છે. 5:15 લેવા જાઉં કાં મારા પપ્પા જો ગામમાં આવે છે તો એ લેતા આવશે, નકર મારે જવું પડશે લેવા. તો જો આ ધીમે ધીમે કરીને છે ને અમારા મૂરા પણ મોટા થતા જાય છે. સોરી, મૂરાની ખબર નહીં, અહીંયા ખાલી પાન દેખાય છે તો દેખાડું તમને. જો કેવડા મોટા મોટા પાન થઈ ગયા છે. હાવ એટલા જોઈ હોય એટલા નથી, આમ મોટા મોટા થઈ ગયા છે. એટલે આપણી રાહ છે સાવ મોટા થઈ જાય તેની. અને હા, ગલકાનો વેલો પણ ખૂબ 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 કહું ને તો ફૂલ સુકાઈ ગયો હે. અમુક આમ જે વેલ હે ને એ જો હે, બાકી તો આખો દેખાઈ ગયો હે. જો હું તમને કહું, આખો સુકાઈ ગયો હે. અને આપણે જે દુકાન માથે હતી એ પણ કાઢી નાખી, કેમ કે વધારે સુકાઈ ગયો તો એ તો મેં કીધું જ હશે. જો અહીંયા જે બધું હતું એ બધું કાઢી નાખ્યું. તો હું તમને દેખાડું મેળી ઉપર લઈ જાય આજનું હું હાલે હે.
તો આપણે જઈ જો અડધી મેળે ઉપર ચડીને તો અહીંયા હાવ બેઠા અહીં આપણે. અને જો આ હે ને નવરાત્રિનો ગરબો અમે અમારા ગામમાં હનુમાનના મંદિર આગળ મૂકવા જઈએ. તો આજ ખરે અમે ગયા નથી, આજ ખર જો મૂકી દીધો હે અહીંયા ઘરે. બધા એમ કહેતા હોય ઘરે રાખો તોય ચાલે, તો અમે ઘરે જ રાખી દીધો હે જઈ રહ્યો, એટલે ઘરે જ રાખી દીધો. થોડીક વાર તો હવે વિચાર એવો છે કે આ ગરબામાં પછી ને આપણે ઓલો ઘાસ જેમ કરીને પછી એમાં દોરા પોરવીને આપણે આ માથેનું ઢાંકણું કાઢીને કરી નાખ્યું ચકલી હાટો માળો, કેમ કે ચકલી બહુ આવે છે હમણાં. તો ચોખા ખાવા ને બધું, તો ચોખા દહીં એટલે ખાવું, ચોખા રેડી દઈને એટલે આવે. અને શિયાળો બેસી ગયો એટલે ફૂલ ટાઈટ પડતી, જો કે અમારે જો સવારની નિશાળ છે એટલે ટાઈટ તો ફૂલ પડે. એટલે સ્વેટર ને મોજા ને બધું મમ્મીનું એક દી કહેતી હતી મમ્મી કાઢી દે છે ને કામ નમ ઠાવડા જ્યાં, તો એ બધું કાઢી દીધું. તો હમણાં ટાઈટ એવી પડે. તમને અહીંયા કેવી ટાઈટ છે એ પણ કમેન્ટમાં લખી નાખજો. આપણું ઘર હવે આપણે મેળી ઉપર અધ વચ્ચે બેસી ગયા હતા. જઈ મેળી ઉપર થોડો તડકો લાગવા માંડો. જો કેવું છે આમ શાંત એકદમ. આમ જો તાર ઉપર કેટલા ચકલા બેઠા છે તમને દેખાતું હોય એમ કરી તો મેળાવે. જઈ કેટલા બધા ચકલા બેઠા છે, આપણે એમનો હાટા મારી હે હું હાલે તમે જો હું જો તો જો બધું તમે શાંતિ શાંતિ હાવ લાગે છે. કિસ્સો જેવો હોય ને અત્યારે તો હાવ કલબલાટ અત્યારે આઈત્ર હોય. હવે જો એને પણ હે ને લેવા જાવી છે. હવે આપણે નીચે જઈ ઘણું કામ છે, લેસન બાકી છે, ખોખો ખેલ મહાકુંભની તૈયારી પર કરવાની જ છે અને કિસ્સોને લેવાઈ જવાનું છે. તો આ વિડીયો અહીં પૂરો કરી. જય દ્વારકાધીશ, જય મુરલીધર.